અમે હંમેશા પ્રયત્ન કરીશું કે જે ઉમેદવારો પસંદગી પામે છે એ લોકો સંવેદનશીલ હોય, એ લોકોમાં કર્તવ્યનિષ્ઠા હોય, પ્રમાણિક હોય, ડાયનેમિક હોય, બરાબર છે, અને પ્રોબ્લેમ સોલ્વિંગની એબિલિટી પણ એમનામાં હોય. એટલે તમે જુઓ કે અમારા જે પેપર પણ છે તો એ બહુ માહિતી આધારિત હોવાની જગ્યાએ ઉમેદવારે એ મોમેન્ટે વિચારવું પડે, એનાલાઇઝ કરવું, વિશ્લેષણ કરવું પડે અને નિર્ણય કરવો પડે. એટલે અમે એ પ્રકારનો પ્રયત્ન તો ચોક્કસ કરશું. ડૉક્ટર દાસા માટે એ વખતે ઉમેદવારો એવું કહેતા હતા કે એમણે જીપીએસસી ને યુપીએસસી બનાવી દીધી છે, તો હવે પરીક્ષા કેટલી ટફ રહેશે, કેટલી તૈયારીઓ કરે યુવાનો? બિલકુલ, મેં કહ્યું ને કે પરીક્ષા માહિતી આધારિત તો અત્યારે મારી દ્રષ્ટિએ ન થાય એવો અમારો પ્રયત્ન હોય છે. ત્યારે કોઈ પણ સરકારી નોકરીની અંદર તમે કામ કરતા હો, એ ક્લાર્કમાં હો, તો તમારી પાસે માહિતીની કમી નથી. તમે ફટ દઈને મોબાઈલમાં ગૂગલ સર્ચ કરો એટલે તમને માહિતી મળી જાય. પણ તમારી પાસે જે માહિતી છે એ માહિતીથી તમે યોગ્ય નિર્ણય કરી શકો છો. તમારી પાસે માહિતી છે, એ માહિતીના આધારે તમને એ માહિતી દેખાય છે કે એની પાછળ બેઠેલો માણસ દેખાય છે. એટલે આપણો પ્રયત્ન એવો હોવો જોઈએ કે એ માહિતીની પાછળ દેખાતો માણસ છે એની સમસ્યા શું છે, એનો ઉકેલ છે આપણી માહિતીની અંદર, આપણા નિયમની અંદર એનો ઉકેલ છે. આપણા નિયમનું આપણે અર્થઘટન એવી રીતે કરી શકીએ કે જે માણસ છે એની તકલીફ ઓછી થાય, એની સહુલિયત થાય, એના બાળકો સારું ભણી શકે અને દેશમાં યોગદાન આપી શકે.